हेलो हाँ ईश्वर મારે તને તાત્કાલિક મળવું છે. ઈશ્વર મારે પણ તને મળવું છે. પણ તું ક્યાં છે? હા હું ઘરે જ છું, આવી જા. સારું સારું, હું હમણાં જ આવું છું. અંજલિ, મારે તને એક વાત કહેવી છે. ઈશ્વર મારે પણ તને એક વાત કરવી છે. અંજલિ, આઈ લવ યુ. ઈશ્વર અરે અંજલિ, હું આવું આરતીને કહેવા માંગુ છું, પણ કેવી રીતે કહું કંઈ ખબર જ નથી પડતી. તું કંઈ શીખવાડ ને, તું સમજી લે, તું આરતી છે. ઓકે આરતી, આઈ લવ યુ. ઈશ્વર આઈ લવ યુ ટુ. થેન્ક્સ. હું હમણાં જ આરતીને જઈને કહું છું. આરતી, આઈ લવ યુ આરતી. લવ યુ ટુ ઈશ્વર. ઈશ્વર શું જોવે છે? આરતી, હવે તારા વિનાની એક એક પલ મને જુગ જેટલી લાંબી લાગે છે. અને તારા વિનાની મારી હરેક રાતડી નિંદર વિહોણી થાય છે. ઈશ્વર આરતી, તું મારી સાથે લગ્ન કરીશ? આ સવાલ તો મારે તને કરવાનો હોય ઈશ્વર. મેં તો પહેલાથી જ ઈશ્વર પાસે તને માંગી લીધું છે. ઈશ્વર આજે તું મને વચન આપ કે મારા સિવાય તું કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરે. અરે ગાંડી, મારા મનમાં પણ કોઈ બીજી છોકરીનો વિચાર ના આવે. આ સૂરજની સાક્ષીએ ઈશ્વર તને વચન આપે છે, લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ, નહીં તો આખી જિંદગી કુંવારો રહીશ. આઈ લવ યુ. હા અંજલિના બાપુ, શું વિચારમાં ખોવાઈ ગયા? હું વિચાર એ કરતો હતો કે હા આપણી દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે, એનું ભણવાનું પણ પૂરું થઈ ગયું છે. કોઈ સારું સગું સારું ઘર જોઈને એના હાથ પીળા કરી નાખવા જોઈએ. હા તમારી વાત તો સાચી છે. હા મને પણ ઘણા દિવસથી આવા જ વિચાર આવતા હતા. અચ્છા અચ્છા. તો મોટી બેન, હા આ તમારા વિચારને હકીકતમાં ફેરવી નાખો ને. તો શું મૃત્યુ રસ્તામાં પડ્યા છે? હા, બોલ્યા મોટા ફેરવી નાખો. વેમરા, તને તારા પતિના કામની સમજ ક્યારેય નહીં પડે. અરે વિલાસ ભાઈ, સાફ સાફ કે ને, આમ વાતને ગોળ ગોળ શા માટે કરે છે? બનેવીજી, આ અંજલિ જેવી તમારી દીકરી એવી મારી ભાડી ખરી કે નહીં? હા ભાઈ હા, તમારી વાત સાચી છે, પણ તમારા ધ્યાનમાં કોઈ એવું ઘર ખરું? હા છે ને. હા. અરે મોટી બેન, મારા ધ્યાનમાં એવું ઘર છે. જેવું આપણું ઘર એવું એમનું આલિશાન મકાન, જેવો આપણો બિઝનેસ એવું એમનું નાકરાજ કન્સ્ટ્રક્શન. અને મોટી બેન, દીકરો એવો કે દેવને આંચી દેવો, રૂપારો, ગુણવાન અને એકદમ સુંદર. લે, અરે ભાઈ, પછી વાટ કોની જોવે છે? અરે ઝટકે એ લોકોને આપણા ઘેર આવવાનું આમંત્રણ દઈ દે. લો, આવી ગઈ મારી ભાડી, આવી ગયા, આવી ગઈ. બેટા અંજલિ, અમે તારા લગ્નની જ હજી વાત કરતા હતા. વાવ, અંજલિના મેરેજ ખૂબ જ મજા આવશે યાર. હું તો મન મૂકીને નાચીશ. હા પણ ઉભા રહો બેટા, તને તો કઈ વાંધો નથી ને? ના પિતાજી, તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ. સાચું કહું દીકરા, મને ખબર જ હતી કે મારી વાલી દીકરી મારી વાત કોઈ દિવસ પાછી ના પાડે. વિલાસભાઈ, કાલ સવારે તમે નાગરાજભાઈને ત્યાં જશો
અને સગપણનું માંગુ આપી આવશો. અરે મારી વાલી બેન, એમણે તો એમના મનની વાત મને કરી જ રાખી છે. બસ મારે તો છે ને તમારી મંજૂરીની જરૂર હતી. જો ભાઈ, આ અંજલિએ પણ હા પાડી દીધી છે. મ- હવે એ લોકોને છઠ આપણે ત્યાં બોલાવી લ્યો, છોકરા છોકરી જોઈ લે, એકબીજાને પસંદ કરી લે, પછી કરીએ કંકુના. હા પંડ્યાભાઈ, પેલા ટેન્ડરનું શું થયું? શું અરે હું કહું છું, મારી વાત તો હા સાંભળો. પાડે છે? જઈને કહો એને કે આ મારું ટેન્ડર છે નાગરાજનું. ટેન્ડર લેવાનું પણ છે અને પાસ પણ કરવાનું છે. નાગરાજ નામ છે મારું. પપ્પા, મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો. હા કૌશલ્યા બોલો, થેન્ક શું યુ. કહેતા હતા? હું એમ કહું છું કે આ મોબાઈલમાંથી બહાર આવો ને આખો દિવસ ધંધો ધંધો ધંધો. આ ધંધામાંથી થોડો ટાઈમ કાઢો. આપણો છોકરો જુવાન થઈ ગયો છે. શું માં તું પણ? એના લગ્ન માટે તો કઈ વિચારો. કૌશલ્યા, આજે પહેલી વાર તમે કોઈક સારી વાત કરી. પપ્પા, મેં તમને કેટલી વાર કહ્યું? અરે તમે લોકો શું કામ મારા લગ્નની પાછળ પડ્યા છો? મેં તમને કીધું ને, મારે લગ્ન નથી કરવા, નથી કરવા, નથી કરવા, બસ. નાગરાજ બાપુ ને ઘડી ખમ્મા ઘડી ખમ્મા. આવો આવો વિલાસ, શું ખબર લાવ્યા છો? નાગરાજ બાપુ આપણા રોકી માટે સગપણની ખબર લઈને આવ્યો છું. રોકીના સગપણની વાત? શું વાત કરો છો વિલાસભાઈ? તમે તો મારા મનની વાત છીનવી લીધી. તમારા મોઢામાં ઘી શક્કર. તમારા આવ્યા પહેલા હું ને કૌશલ્યા એ જ વાત કરતા હતા. પૂરી વાત કરો. શક્તિસિંહજીની એકની એક દીકરી અંજલિ, એટલે કે મારી ભાણી, એના સગપણની વાત લઈને આવ્યો છું. અંજલિ સાથે મારા લગ્ન? અરે માં, તો મને લગ્ન કરવાની બહુ જ ઉતાવળ છે, બસ. અરે અરે માં, તૂટી દીકરા, જશે. આ મોટા વાતો કરતા હોય ને તો નાનાથી વચ્ચે ના બોલાય. આવતીકાલે શક્તિસિંહે તમને બંનેને રોકી સાથે હવેલીએ આમંત્ર્યા છે. શક્તિસિંહને જઈને કહેજો હા. કે આવતીકાલે અમે ચોક્કસ આવીશું. જરૂર જરૂર. અરે કૌશલ્યા, અરે ભાઈ આટલી સરસ વાત લાવ્યા છે, એમનું મોઢું મીઠું તો કરાવો. હા હા, હમણાં જ લઈને આવું છું. નાગરાજ શેઠ, મેં તમને કહ્યું તું ને કે આપણી બાજી સીધી પડશે. એક હતો દ્વાપરનો કાંસ અને બીજો આ કળિયુગનો કાંસ. દ્વાપરનો કાંસ બાજી ચૂકે તો કળિયુગનો નહીં. મારું નામ છે મામો વિલાસ. જ્યાં પગલા પાડું ત્યાં બધું જ ખલાસ. હવે પછી મોડું મીઠું કરાવો છો કે પછી? અજગર, હા આમને ખુશ કરી દો. જી. અંજલિ, તને એવું નથી લાગતું કે તું લગ્ન માટે ઉતાવળ કરે છે? ના, નથી લાગતું. તું સમજવાની કોશિશ કર. રોકી સારો છોકરો નથી. તે પણ મને સમજવાની ક્યાં કોશિશ કરી છે? અંજલિ, આ તું શું બોલે છે? હું કઈ સમજ્યો નહીં. હવે બહુ મોડું થઈ ગયું છે. હવે સમજવાની કોઈ જરૂર નથી. એટલે તું જાણી જોઈને કૂવામાં પડીશ એમ ને? તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ના કોઈ હક. અંજલિ, તું રોકી સાથે લગ્ન કરીને ખુશ નહીં રહી શકે. તો શું તું મારી સાથે લગ્ન કરીશ? આવો મનસુખભાઈ, વેલકમ વેલકમ. અમારા આમંત્રણને માન આપીને આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. અરે મિત્ર, તમારું આમંત્રણ હોય અને અમે ના આવીએ એવું કોઈ દિવસ બને? હા સરલાબેન, તમે આવ્યા, બહુ ગમ્યું. અરે અમારી દીકરી આરતી કેમ નથી દેખાતી? આરતી, તું આરતી પાસે લઈ જા, હું મહેમાનોને જોઉં છું. આવો. આવો. પધારો પધારો પધારો. કન્યા પધરાવું સાવધાન. મંગલ ફેરાનો સમય થઈ ગયો છે. વરને કન્યા ઊભા થઈ જાઓ. ઉભા રહો ગોર મહારાજ.
ઉભા રહો. તમે ફેરા શરૂ કરાવો એ પહેલા મારે વેવાઈ સાથે વ્યવહાર વિશે થોડી ચોખવટ કરવાની છે. અરે રોકીને બાપુ, આ શું બોલો છો તમે? તમે ચૂપ રહો કૌશલ્યા. આ બધી વ્યવહારની વાતો છે, એમાં તમને ખબર ના પડે. અરે વેભાઈ, તમારે શું જોઈએ છે? હા તમારે જે જોતું હશે તે તમને આપવામાં આવશે, પણ આમ જાહેરમાં બધાની વચમાં એમાં ખોટું શું છે શક્તિસિંહજી? ભાઈ લગ્ન પ્રસંગે આ બધા વ્યવહારની વાતો જાહેરમાં જ થતી હોય છે ને. તો હું પણ તમને વચન આપું છું કે તમે જે માગશો તે મળશે. અરે મારી વાલ સોઈ દીકરી માટે મારો જીવ માગશો ને તોય પણ હું આપીશ. શક્તિસિંહજી, મારે તમારો જીવ લઈને શું કરવું છે? મારે તો માત્ર તમારી સહી જોઈએ છે આ સ્ટેમ્પ પેપર ઉપર. આની ઉપર સહી કરો અને તમારી તમામ મિલકત મારા દીકરા રોકીના નામે કરી દો. બસ. આ તમે શું બોલો છો? એનું તમને ભાન છે? હું તો ભાનમાં છું, ભાનમાં તો તમે નથી. તો શું તમે મિલકત માટે લગ્ન કરો છો? એ ઈશ્વર, તારે વચ્ચે બોલવાની જરૂર નથી, સમજો? ઈશ્વર બેટા, તો શું તમારે મિલકત જ જોઈએ છે ને? હા, અને જો નહીં મળે તો ના છૂટકે મારે જાન પાછી લઈ જવી પડશે. ઉભા રહો પિતાજી. આ દહેજ ભૂખ્યા સાસરિયામાં મારે લગ્ન નથી કરવું. એ અંજલિ, તો આજે હું પણ જોઉં છું કે તું લગ્ન કેમ નથી કરતી. તું જો મારી નહીં ને તો કોઈની નહીં, સમજી? ચલે પંડિત, મંત્ર બોલ. તારી આ હિંમત! અપમાન, ઘોર અપમાન! હવે અમે અહીંયા એક પળ પણ રોકાઈ ના શકીએ. ચાલ રોકી, આ જાન હવે પણ વિના પાછી જશે. ચાલ. વેભાઈ, આવી રીતે ના જાઓ. અમારી ઇજ્જતનો તો ખ્યાલ કરો. આવી રીતે ભર મંડપમાં લોકોની વચ્ચે તમે જતા રહેશો તો અમારી ઇજ્જતનું શું? ના જાઓ. હું ખોળો પાથરીને તમારી પાસે ભીખ માંગુ છું મારી દીકરીની ખુશી માટે. વેભાઈ, ના જાઓ વેભાઈ. રોકીને બાપુ, હવે તો માની જાઓ. ના શેઠાણી ના, તમારે કોઈને પગે લાગવાની જરૂર નથી. તમારી ઇજ્જત એ મારી ઇજ્જત છે. હું તમારી ઇજ્જત નહીં જવા દઉં. વટ ઈશ્વર બેટા, તે આ શું કર્યું? ના પિતાજી ના, હું ઝેર પીને મરી જવાનું પસંદ કરીશ, પણ આ લગ્ન તો નહીં કરીશ. અને હું તમારી બરબાદી નહીં જોઈ શકું. ઈશ્વર બેટા, તે આ શું કર્યું? અરે આ બધું તો હું કરી શકતો તો, પણ એનું પરિણામ સારું ના આવત. કારણ કે હવે મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે? હા, હવે અમારી દીકરી સાથે કોણ લગ્ન કરશે? હા, હવે અમારી ઇજ્જત તારા હાથમાં છે. બોલ, તું અમારી દીકરી સાથે લગ્ન કરીશ? પર હા બેટા, શક્તિસિંહ બાપુના આપણા પર ઘણા ઉપકાર છે. એમનો બદલો ચૂકવવાનો સમય આવી ગયો છે. હા બોલ બેટા, હા બોલ. માં, હું તમને વિચારીને કહું માં. મારી દીકરી. ઈશ્વર, માં સાચું કહે છે. તું અંજલિ સાથે લગ્ન કરી લે. આરતી, આ તું શું બોલે છે? તને એનું ભાન છે? ઈશ્વર, મારી બહેન કરતાં પણ અધિક મારી સહેલી લગ્ન મંડપમાં જો પરણ્યા વગર રહે એ હું કેવી રીતે જોઈ શકું? પણ આરતી, તું આ સહન કરી શકીશ? ઈશ્વર, પ્રેમનું બીજું નામ જ બલિદાન હોય છે.
અને હું મારી સહેલી માટે કંઈ પણ કરવા તૈયાર છું. આરતી, શું તું તારા સૌભાગ્યનું દાન જાતે જ કરી દેવા માંગે છે? ઈશ્વર, આજની પરિસ્થિતિ સામે આપણે ઝૂક્યા વગર કોઈ છૂટકો નથી. નહીંતર આ દુનિયા આપણા નિર્મળ પ્રેમને સ્વાર્થી ગણી લેશે અને આજ પછી આ જગતમાં પ્રેમના નામે કોઈ સોગંદ નહીં ખાય. આરતી, ધન્ય છે તને અને તારી પ્રીતને. હું અંજલિ સાથે લગ્ન કરવા તૈયાર છું. દીકરા, દીકરા, તે આ શું કર્યું? અરે, અમે તો અમારું જીવન ગમે તે રીતે જીવી લે, પણ તારા હાથ પીળા કરવાના અમારા અરમાન અધૂરા રહી ગયા. દીકરા, પપ્પા, જે દહેજ લાલચી સાસરિયા આજે સૌની સામે આટલું દબાણ કરતા હોય, તે લગ્ન પછી શું મને ખુશ રાખી શકે? શાબાશ દીકરા, શાબાશ. મને તારી ઉપર ગર્વ થાય છે કે તું મારી દીકરી છે. પણ બેટા, તું ઈશ્વર સાથે લગ્ન કરીશ? અંજલિ, મારી બહેન, આજે તારા લગ્ન જરૂર થશે અને એ પણ ઈશ્વર સાથે. આરતી, આ તો શું બોલે છે? તને ખબર છે ને કે તું ઈશ્વરને પ્રેમ કરે છે? અંજલિ, અત્યારે એ સમય નથી કે ઈશ્વર મારો પ્રેમ છે, પરંતુ આ જગતમાં મા બાપની ઇજ્જતથી વધારે કોઈ પ્રેમ નથી. અને હું જાણું છું કે ઈશ્વરને તું પણ પ્રેમ કરતી હતી અને કરે છે. અંજલિ, એક પ્રેમના બલિદાનથી જો મા બાપનો મોભો સચવાતો હોય તો તારે ઈશ્વર સાથે લગ્ન કરવા માટે કોઈ વિચાર કરવાની જરૂર નથી. પણ આરતી, તે તારી જિંદગીનો કોઈ વિચાર કર્યો? હવે તું એક પણ શબ્દ બોલે તો તને મારા સમજ.